કેશોદમાં રોટરી ક્લબની વર્ષ 2026-27ની નવી ટીમનો 22મો શપથવિધિ સમારોહ સંપન્ન થયો હતો। પ્રમુખ તરીકે અજયભાઈ ગોદાસરા અને સેક્રેટરી તરીકે ભૂપતભાઈ વાજાએ ચાર્જ સંભાળ્યો હતો। કેશોદમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં કડવા પટેલ સમાજવાડી ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદના વર્ષ 2026-27ના 22મા ઇન્સ્ટોલેશન સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીના વિપુલભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેમાં નવા પ્રમુખ તરીકે અજયભાઈ ગોદાસરા, ઉપપ્રમુખ તરીકે ડોક્ટર પ્રેમાંગભાઈ ધનેસા, સેક્રેટરી તરીકે ભૂપતભાઈ વાજા અને તેની નવી ટીમની વરણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના તમામ પ્રોટોકોલનું પાલન કરતા શપથવિધિ કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વ પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્નાએ તેમના 1 વર્ષના કાર્યકાળ દરમિયાન વિવિધ સમાજ સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા તેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો। જ્યારે 22મા નવનિયુક્ત પ્રમુખે રોટરી ક્લબના શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને વિવિધ અવેરનેસ જેવા સમાજ સેવા કાર્યો આગળ ધપાવવા બાંહેધરી આપી હતી। આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક, ધાર્મિક, વ્યાપારી સંગઠનોના આગેવાનોએ હાજર રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી અને રોટરી ક્લબના સરાહનીય સેવા કાર્ય જેવા આર્થિક નબળા વર્ગના વૃદ્ધ લોકો માટે યોજાતી શ્રવણ યાત્રામાં આર્થિક યોગદાન આપવા દાતાઓ તરીકે જાહેરાત કરી હતી। આ પ્રસંગને સફળ બનાવવા હિતેશભાઈ ચનિયારા, કિરીટભાઈ ત્રાંબડિયા, અરવિંદભાઈ લાડાણી, બિરેન્દ્રસિંહ રાયજાદા, જીતેન્દ્રભાઈ ધોળકિયા અને ભાવિક રામાણી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આજ રોજ કેશોદ રોટરી ક્લબ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની 22 એટલે કે 22nd ઇન્સ્ટોલેશન સેરેમની જેઠાલાલ પેનજી પટેલ સમાજ આંબાવાડીમાં ગોઠવવામાં આવી હતી। તેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીમાંથી 2028-29ના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાના છે તે વિપુલ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને કેશોદની અગ્રગણ્ય સંસ્થાઓ, NGO, સામાજિક સંસ્થાઓના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ સેવાકીય કામ કરતી સંસ્થાઓના આગેવાનો હાજર રહી અને અમારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તેમજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ એટલા માટે હોય કે આ વખતે 22મું વર્ષ રોટરી ક્લબ ઓફ કેશોદનું ચાલી રહ્યું છે। તેના 22મા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, તો ખાસ કરીને હું ગૌરવપૂર્ણ અને યાદગાર પલ ગણી શકું છું। સાથે જવાબદારીઓ પણ છે કે જેથી કરી કેશોદમાં રોટરીના સેવાકીય કાર્યોને નીચેના વર્ગ સુધી પહોંચાડવું। પછી એમાં એજ્યુકેશન હોય, હેલ્થ હોય, પર્યાવરણ હોય, મહિલા સશક્તિકરણ હોય, બાળ વિકાસ હોય, સ્કિલ બેઝ હોય કે મોબાઈલ એડિક્શન જે વધે છે તો એ બાબતનું અવેરનેસના કાર્યક્રમો પણ અમે આગામી વર્ષે કરવા જઈ રહ્યા છીએ। તેમાં રોટરી ક્લબના સભ્યો, કેબિનેટ ચીફ અથવા તો મારા ચેરપર્સન અને કેશોદની જનતા તથા બીજા સેવાકીય લોકોનો અમને સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે અમે કંઈક કેશોદ માટે નવું કરી શકીએ એ માટે પ્રયત્નશીલ રહીશું।